वन्दे श्रीज्ञाननन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वनिष्ठाप्रदायिने सर्वलब्धिविधानाय श्रीगौतमस्वामिने वीरं शुक्लचाणकी दग्धकं मेघं परमेवरं ज्योतिसरं शरणं जानद्वयं पवक्त्रम् अनंत भगवान विराट राखते सुंदर परमात्मा चरतिक्त कृष्ण भगवान से महावीर परमात्मा साधना परमात्मा ने पामेला ध्यान शतक महाग्रंथना रचयिता पूज्य जीवभद्र गणिजी क्षमा श्रवण महाराजा તમારા કે મારા જેવા છદ્મસ્ત આત્માઓને હજી જેના મન વચન અને કાયાના યોગોની અંદર સાધના સંપૂર્ણપણે હજી સ્પર્શી નથી એવા આત્માઓને પૂજ્ય જ્ઞાની ભગવાન સ્થિર કરવા માંગી રહ્યા છે અને સ્થિર થવા માટેના કેટલાય ઉપાયો દર્શાવી રહ્યા છે કે આત્મન તને પ્રાપ્ત થઈ ગયેલ આ જે ઊંચામાં ઊંચી જે કક્ષા છે શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ તારો જે આ જન્મ છે એ જન્મ તારો એમને એમ એડી ન ચાલી જાય વેસ્ટેજ ન થઈ જાય એના માટે ખાસ તો નીચ તરફ વળવાનો પ્રયાસ કરો જેટલી જાગૃતિ કેળવશો કામ એટલું થતું આવશે આપણે શું કરવું છે કામ જ કરવું છે ને ઘરમાં અમારા શાળિકા બહેનો અમારા શાળકો પોતાના કામ ધંધામાં હોય તો કામ અને કામ બધી સહયોગ સંસારને લગતા કાર્યની અંદર પણ જો જેટલી જીવન રાખીએ એટલી સફળતા મળે બરાબર તમારા સંસારના કામની અંદર ઘરના ધંધાના દરેક ક્ષેત્રની અંદર જેટલી જીવન રાખીને કામ કરો એટલું તમારું કામ ઉત્તમ થાય સારું થાય અને સફળતા પણ પ્રાપ્ત મળે તો શું આમાં નહીં મળે जो श्रद्धा हशे ने एक श्रद्धा खपशे अने बीजो सम्यक पुरुषार्थ खपशे श्रद्धा अने सम्यक पुरुषार्थ आ बे तत्व आ बे बात तमने के मने खूब आगळ तरफ लई जशे पण जरूरी छे श्रद्धा आ तत्व प्रत्ये जमावो अने एना माटे एक सम्यक पुरुषार्थ आग्रह જેટલો પુરુષાર્થ હશે જેટલી મહેનત હશે જેટલી તાકાત હશે જેટલી એના પ્રત્યે રુચિ હશે એટલો આપમેળે અંદરનું કામ થતું આવશે અહીંયા ક્યાંય પણ આપણું શરીર ઘસાવાનું નથી અહીંયા ક્યાંય પણ આપણા શરીરને કોઈ પણ બીમારી લાગવાની નથી ક્યાંય પણ કોઈ જાજુ શરીરને કષ્ટ કરવાનું નથી જરૂરી એટલું જ છે કે ત્રણે ત્રણ યોગને જ્ઞાની પુરુષો બહુ સરસ વાત સમજાવે છે કે જો સૌથી પહેલા તને કે મને પ્રાપ્ત થયેલા આપણને સૌ કોઈને પ્રાપ્ત થયેલા જે ત્રણ યોગ છે મનોયોગ વચન યોગ અને કાય યોગ બરાબર કયા કયા કરવું એક મિનિટ કયો યોગ પહેલો મનોયોગ મનોયોગ ક્યાં છે મન ક્યાં છે આપણું જ્યાં જે વિચાર આવે છે વિચારથી નવા વિચારોની સ્ફુરણા થાય છે હે તો ઈ મનનો આ યોગ છે આ મનોયોગ કહેવાય બીજો યોગ વચન યોગ ક્યાં ઉપયોગ કરીએ છીએ બોલવામાં બરાબર છે જે
જેટલા પણ શબ્દો આપણા દ્વારા આપણી જીભથી જેટલા પણ શબ્દો ઉચ્ચારાય છે, જેટલા ભાષા વર્ગણાના ઉદ્ગલો આપણે કુદલ છે, ભાષા એક વર્ગણા છે અને ભાષા વર્ગણાના ઉદ્ગલો આપણા મોઢામાંથી જેટલા પણ ઉચ્ચારાય છે એ ઉદ્ગલોનો ક્યાંય પણ દુરુપયોગ ન થાય, ક્યાંય પણ આપણે એનો મિસયુઝ ન કરીએ, ક્યાંય પણ ખોટી રીતે આડા અવળા શબ્દો જે તે શબ્દો એટલે શબ્દો ધર્માધર્મી થઈ જાય એવા કોઈ શબ્દો એ બધા ભાષા પ્રયોગના શબ્દો છે, વચન વર્ગના છે, ભાષા એક લબ્ધિ છે અને એ ભાષા લબ્ધિ જો આપણે અવ્યવસ્થિત રીતે વાપરી એનો મિસયુઝ કર્યો, જેમ કે નિંદા, બુદ્ધિ, ટીખળ, મસ્તી એની અંદર જો આપણે એનો વપરાશ કરી દીધો તો બીજી વખત ભાષાનો પ્રયોગ મળવો, વચન લબ્ધિ મળવી બહુ અતિ મુશ્કેલ હોય છે. વચન લબ્ધિ બહુ અગત્યની છે બધી શબ્દ. ત્રીજો યોગ કાય યોગ, બરાબર છે? કાય યોગ દ્વારા ક્યાં છે કાય યોગ, ક્યાં ઉપયોગ કરો છો? તમને મને પ્રાપ્ત થયું આ આખું બોટમ જે આ શરીરનું માળખું છે, આ દેહની આકૃતિ જે મળી, આ શરીરનું માળખું, એના દ્વારા હું તમને અત્યારે આંગળી ચીંધું છું, હું અત્યારે થાપી કરું, હું ગુરુ મહારાજને સ્પર્શ કરું, હું પુસ્તક ઉપાડું, જે પણ કોઈ પણ ક્રિયા કરું, હાથ આમથી આમ કરું, મુખથી પકડું, જે પણ ક્રિયા કરું છું એ ક્રિયા શું છે? કાય યોગની ક્રિયા છે, બરાબર છે? હાથ હું આમ પણ કરી શકું ને હાથ હું આમ પણ કરી શકું, હાથ હું આમ પણ કરી શકું ને હાથ હું આમ પણ કરી શકું, બરાબર છે ને? જેટલા પણ આપણને આ શરીરની અંદર અંગો પાંગ મળ્યા, સાથે સાથે ઉપાંગ મળ્યા, મુખ્ય જે અંગો મળ્યા, આપણે હાથ મળ્યા, પગ મળ્યા, જે બહાર દેખાઈ રહ્યા છે મોટા એ અંગ કહેવાય અને એ અંગનો હજી વિશેષ ઓર એનો વધારાનો ઉપયોગ આ મસ્તક આખું ચડાઈ જાય તો એક અંગ કહેવાય. પણ એ અંગની અંદર આ આંખો છે, આ નાક છે, આ જીભ છે, વગેરે કાન વગેરે જે છે એ બધા શું કહેવાશે? ઉપાંગ કહેવાશે, બરાબર છે? હાથ આખું અંગ, મારા હાથ આખા અંગ, પણ આંગળીઓ એની ઉપાંગ કહેવાશે, બરાબર છે? એટલે અંગની સાથે જોડાયેલા બીજા જે નાના તત્વો છે એનો પણ ઉપયોગ સવિશેષ છે. જો આંગળીઓ જ આપણી પાસે ન હોય તો આપણી પકડ આપણે કોના ઉપર કરી શકીએ? મારે અત્યારે પુસ્તક લઈને ઉપાડવું હોય, મુકટ્ટી પકડેલી છે, પણ એ મુકટ્ટી મારું જો આ આટલો આંગળીનો ભાગ જ જો ન હોય તો હું મુકટ્ટીનો કઈ રીતે ઉપયોગ કરી શકું? એટલે ઉપાંગ પણ એટલા જરૂરી છે. આંખ ન હોય તો દેખી શકીએ, જોઈ શકાય, નિરીક્ષણ બધું કરી શકાય. જીભ ન હોય, ઉપાંગ સ્વરૂપ જો જીભ ન હોય તો અત્યારે જે એકદમ 7 શબ્દો આપણે બોલી શકતા હોઈએ, જેવો પણ જીભનો ઉપયોગ કરવો છે એવો જીભનો ઉપયોગ કરવો હોય તો ના કરી શકીએ તો શું થાય? પ્રભુ ઉપાંગ આપણું ખોટવાયું હોય, નબળું હોય તો શું થાય? ના બોલી શકાય, તોતરું બોલાય, ખોટવાતું બોલાય, મૂંગા બોબડા આ બધા કોઈ બરાબર છે. એટલે જેટલા અંગોનો પણ ઉપયોગ છે એટલા ઉપાંગોનો પણ ઉપયોગ છે. એટલે આખું આ કાય યોગ તમને જે મળ્યું, આ શરીર આપણને જે પ્રાપ્ત થયું એ શરીરનો પૂરેપૂરો સદઉપયોગ કરતા છે. મારા પ્રભુ ચાહે રાજમહેલ હતું, ચાહે જંગલ હતું કે ચાહે કોઈ ઉત્તમ નગરો હતા, પણ મારા પ્રભુએ પોતાના 3 યોગનો એકદમ કહેતા સંપૂર્ણપણે ક્યાંય પણ એનો દુરુપયોગ નથી કર્યો. આપણને શું સમજાવી રહ્યા છે પ્રભુ? તમને કે મને આ સમજ પ્રાપ્ત કરવાની છે, આપણે તો કોઈને સમજ પ્રાપ્ત કરવાની છે કે જો મારે ભગવાન બનવું છે, જો મારે પરમ તત્વ સ્વરૂપ બનવું છે તો મને પ્રાપ્ત થયેલા જે આ 3 ઉત્તમ યોગો છે એ આ 3 યોગને મારે સદુપયોગ કરી અને મારી સાધના કરતા આત્માનું કલ્યાણ.
એનાથી શું કરશું આપણે? સૌથી પહેલા ધ્યાન કરવું છે. તો ધ્યાન કઈ રીતે કરશું? ધ્યાન શબ્દને સૌથી પહેલા આપણે એની વ્યુત્પત્તિ કરીએ. ધ્યાન એટલે શું? બરાબર છે? મૂળ ધાતુ છે ધ્યેય. ધ્યાન આપણે શબ્દ પછી બનાવશું, પણ એનો મૂળ ધાતુ છે ધ્યેય. ધ્યેય એટલે શું? ધ્યેય એટલે ચિંતન કરવું, ધ્યેય એટલે મનન કરવું, ધ્યેય એટલે સંપૂર્ણપણે એની અંદર સ્થિર થવું. ચિંતન કર્યું, મનન કર્યું, વ્યાખ્યાન સાંભળી લીધું, આપણે પ્રવચન પરમાત્માની વાણીને આપણે સાંભળી લીધી, પણ એ પ્રભુની વાણીને સાંભળી લીધા પછી આસન પતિનું મુખથી ખંખેરી કરી બેઠી લીધા, બધું ખંખેરાઈ જાય. આપણું તમારું જે આ આસન બિછાવો છો ને, પાથરો છો ને આસન, ભાગ્યશાળીઓ એ આસનને છે ને ઘણા ભાગ્યશાળીઓ શું કરે ખબર છે? ક્રિયા પૂરી થઈ જાય, દાંડીને પણ કરી પછી એને જરાક છાંટી, ઘણા જણા આપણે જોયા છે, અહીંયા હજી કોઈને નથી જોયું, કોઈ પોતાના ઉપર ટોપી નહીં કરી દેતા, પણ ઘણા ભાગ્યશાળીઓને આદત હોય કે ચરવલો પણ ઝાટકી નાખે, પછી આસનને તો નહીં કરી આસન ઉપર જે તમે સાધના કરી છે, જે આસનને તમે સાધના માટે ઉપયોગ કર્યો છે, એ સાધનાના શુદ્ધ અને શુદ્ધ પૂજનો એની અંદર છે, એના ઉપર ચોંટ્યા છે. એટલે આસનને ક્યારેય પણ જાગતાય તમે જોયું હોય, એનો કાપ કાઢ્યો હોય, એને ધોયું કર્યું હોય અને પછી એને નીચોડી કરી અને પછી એને જરાક છૂટો કરવાનો ફળ ન મળી જાય એટલા માટે જરાક તમે એને ખેંચ્યું કર્યું હોય, અત્યારે એને ઝાંટક્યું હોય, એ અલગ વાત. પણ સાધના કર્યા પછી સામાયિક પ્રતિક્રમણ આરાધના જાપ કરી લીધા પછી ઘણાની આદત હોય કે રજ મળે ભાગ્યશાળી આ રજ અંગેના તમારા આસનની અંદર શુભ અને શુદ્ધ જે પૂજલો એના અંદર જે એકઠા થયા છે, ભેગા થયા છે, એ આસનને ક્યારે પણ ખંખેરાય. ફરી તમે જ્યારે આસનને બિછાવી કરી અને એના ઉપર જ્યારે બેસો ત્યારે પાછા તમે થોડા ધા કરશો. નહીં તો શું ફાયદો થશે ખબર છે? જેવા તમે આસન ઉપર બેસો ને, જેવા એ આસન ઉપર ખંખેર્યા વગરના આસન ઉપર તમે બેસો એટલે પાછી તમને ફળ દઈને ઉર્જા તમને અંદર શરૂ થશે, એકદમ સ્થિરતા આવશે. આરાધનાની અંદર ઘણા ડૂબી જવા માટે તમને ઈચ્છા થશે, નહીં તો તમારું સામાયિક પણ પૂરું થવા આવશે ને. જો એને ખંખેરી નાખ્યું હશે ને શુદ્ધ પૂજનોને તો સામાયિક પણ કદાચ પૂરું થવા આવશે ને ત્યાં સુધી અંદરથી, અને જેવું સમય પાછું પૂરું થયું, વ્યાખ્યાન પૂરું થયું, પાછું ખંખેરી નાખ્યું, પાછા છે. જો સ્થિરતા ન આવતી હોય, અંદર જો ચિત્ત આપણું ન ચોંટતું હોય, એનું કારણ કદાચ આવી ભૂલે ચૂકે થઈ ગયેલી આપણા દ્વારા નાનકડી ભૂલોનું આ પરિણામ. સમજાય છે મંદિર? સમજાય છે ખરું? એટલે આસનની ક્યારેય પણ ખંખેરાય નહીં. બરાબર છે? બીજી એક વાત જો એની જોડે અનુસંધાનમાં આવી છે ને, તો બીજી એક વાત કે તો ઘણા દિવસથી જોવું પડતું, ઘણા લગભગ બધા ગામોની અંદર આ બિચારા વ્યક્તિઓ સાધિકાઓ કરતા હોય. હવે તમારું આસન સમય પૂરો થઈ ગયો, વ્યાખ્યાન પૂરું થયું, આસન તમે ઘડી કરી લીધું, ઘડી કરી પછી એમાં શું કરો? ચલો ખંખેરીનું કામ નથી, તમે એમને ઘડી કરી લીધું, ઘડી કરી લીધા પછી વિધિ લીધા પછી તમે એને શું કરી માંગ્યો? હા, આ ચરવડો છે ને તમારો, અમારો તો ઓગો છે, તમારો ચરવડો છે, એ ચરવડાને આમ કરી પછી એના ઉપર મુકતી આમ રાખી દે અને પછી આસનને શું કરી નાખ્યો? Is it wrong or right? આ બરાબર છે, યોગ્ય છે કે ગલત છે? આ ક્રિયા જે થઈ, બરાબર છે, આસન આમ લાંબા પટ્ટા જેવો ભરી કરાઈ ગયો, પછી એની અંદર આસન અને ચરવડો અને મોમબત્તી એની અંદર શું કર્યા? તમે લીધી નાખ્યા. બરાબર છે? આ પ્રક્રિયા યોગ્ય કે અયોગ્ય? જાગ્યા ત્યારથી સવાલ. કઈ વાંધો નહીં,
ભગવાન બનવું છે ને? તમને નહીં, મને પહેલા બનવું છે. મને તો ખૂબ ઉતાવળ છે. જલ્દી ભગવાન બન બસ. જો આમ ઘણી વખત વિચાર આવે કે કોઈ કેવા જ્ઞાની ભગવાન આવે, કોઈ કેવા આમ કહેનારા હોય કે કેવી ભગવાન પધારે અને કહે કે ક્યાં જવું છે તો પહેલી પ્રાયોરિટી બસે. જો નહીં જતા હોય ને, આ સંસારની બધી જ આદિ વ્યાધિ અને ઉપાધિની બચેશરીઓ, આ સંસાર ખરેખર અસાર છે. આ સંસાર અનેકા વિડંબનાઓથી ભરેલો છે. અનંતની વાર આ જીવે આ સંસારને બહુ અલગ અલગ અનંતની રીતે એને ભોગવ્યો છે, માણ્યો છે, જાણ્યો છે, છતાંય હજી આ જીવાત્મા એની અંદર તૃપ્ત નથી થયો. એના થકી તૃપ્ત અનંત ભોગો, અનંત સુખો, અનંત દ્રવ્યો, અનંત ખાદ્ય પદાર્થો, અનંતી સંસારની દરેક રીત રસમોને એને માણી જાણી અને અનુભવી લીધી. છતાંય કે જ્યારે કંઈક નવું એની દ્રષ્ટિએ, આજની દ્રષ્ટિએ કંઈક નવું જાણવા, ભોગવવા, અનુભવવા મળે ને તો એમ લાગે કે આ તો ક્યારે માન્યું જ નથી, આ તો ક્યારે અનુભવ્યું જ નથી. પણ હૃદયશરી આત્મન અજ્ઞાની ભગવંતો આપણને જણાવે છે કે તારો આ સંસારની અંદર એવું કોઈ સ્થાન નહીં હોય, એવી કોઈ જગ્યા નહીં હોય. નસા જાય નસા જોણી નકમ ક્ષાણ નકમ કુલમ ન જાયા ન હોયા જત સબે જીવન અણકસ્તો. નસા જાય નસા જોણી નકમ ક્ષાણ નકમ કુલમ. એવું કોઈ સ્થાન નથી, એવી કોઈ જગ્યા નથી, એવી કોઈ યોની નથી, એવું કોઈ ક્ષેત્ર નથી, એવી કોઈ જાતિ નથી કે જે જાતિની અંદર તું અનંતી વાર જન્મ્યો ન હોય. એવું કોઈ ક્ષેત્ર નથી કે જે ક્ષેત્રની અંદર તું અનંતી વાર ઉત્પન્ન ના થયો. એવું કોઈ ભોગ સુખ નથી કે જે સુખને તે અનંતી વાર ભોગવ્યું ના. પણ એ છતાંય થોડી વૃદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ થઈ, થોડાક સ્ટેબલ થયા, થોડાક વેબસાઇટ થયા, હલા પછી કદી રહેલું નહીં, મને નહીં આવે, આ નહીં આવે, હે પાછા થોડાક સ્ટેબલ થશો, પાછા થોડાક સક્ષમ થશો એટલે કઈક નવું સ્થાન, નવી જગ્યા, નવા ખાદ્ય પદાર્થો, નવા હોટેલના સ્થાનો, નવા ફરવાના હિલ સ્ટેશનો, કેટલું બધું કરવાનું મન થાય છે. હજી તો કેટલું અધૂરું હોય, કેટલો કર્યા કેટલો બાકી રહે, કેટલું કર્યા કેટલું રહ્યું. અરમાન છે ને, હજી અરમાન છે, નકડી વાર રહ્યું હોય. બધી શરીરો જ્ઞાની ભગવંતો કહે છે કે તું આ ગૃહમાં જન્મી કરીને આ બધા સ્થાને ભૂલી ગયો છે. પણ તું અમેરિકાએ ફરી આવ્યો, લંડન, યુરોપ, આફ્રિકા, લડાખ, કાશ્મીર, 5 સ્ટાર હોટેલો, 7 સ્ટાર હોટેલો બધામાં જઈ આવ્યો છે. કદાચ એના સ્ટ્રક્ચર, એના સ્વરૂપ અલગ હશે, કદાચ બદલાયું હશે, પણ એવું કોઈ સ્થાન, એવી કોઈ યોની, એવી કોઈ ગતિ નથી કે જેની અંદર તું અનંતી વાર ન ગયો હોય, ન સ્પર્શ્યો હોય, ન ભોગવ્યો. એટલે 14 રાજની અંદર છે ને, જ્યારે આપણે નિગોધ તરીકે પણ હતા ને, નિગોધ તરીકે ઓળખો છો ને નિગોધને? નવા બુદ્ધિશાળી નહીં ઓળખતા હોય, નવા બુદ્ધિશાળી કદાચ નહીં ઓળખતા હોય, પણ લગભગ અહીંયા બેઠેલા બુદ્ધિશાળીઓ જૂના વર્ષોથી જે આવો છો એ નિગોધને તો ઓળખતા જ હશે. નિગોધ ક્યાં હોય? નિગોધ ક્યાં હોય? તમારા ઘર આંગણાની આજુબાજુ અત્યારે વરસાદ પડ્યો હોય, ત્યાં પણ ભીનાશ જામેલી હોય, ભીનું પડ્યું હોય, હા, અને ત્યાં જે લીલાશ એકદમ ગ્રીન કલર જે જામી જાય ને, હા, લીલી ચાદર જ્યાં બિછાઈ જાય ને, ઘાસ ઉગી ગયેલો, હા, ઘાસ ઉગી ગયેલો, પણ આખી ધરતી છે ને ઠસોઠસ એકદમ ભરચક જે લીલી ચાદર થઈ જાય ને એને શું કહેશો? લીલ ફૂગ કહેશો. શ્યાર લીલ ફૂગ, પછી કાળી જામે, વ્હાઈટ કલરની હોય, બ્લેક કલરની હોય, કુકરા રંગની હોય, લીલા રંગની હોય, આ બધી શું કહેવાય?
લીલ ફૂગ કહેવાય. બરાબર છે? આ લીલ ફૂગ છે ને એ નિગોદ છે. હા, તમારા પ્રવેશના દિવસે તમે કદાચ લગ્ન પ્રસંગે કોઈ પણ સારા ઊંચા દિવસે, મોટા દિવસે, ઊંચો દિવસો, બરાબર છે, મોટા દિવસો, સારો દિવસો દરમિયાન તમે ભારેખમ વસ્ત્ર ધારણ પહેર્યા હોય અને એ વસ્ત્રોને કદાચ પાછળ તમારા પસીના વગેરે અંદર થયા હોય, ત્યાં વાદળ ઓછું હોય, ભીંજાઈ ગયા હોય, થોડી ઘણી એની અંદર ભેજ રહી ગઈ હોય અને તમને કદાચ ખબર ન હોય, તમે ડ્રાયક્લીનની અંદર ના રાખ્યો, તમે એના ઉપર કંઈ પણ તડકો વગેરે ન આવ્યો હોય અને એકદમ કપડું સુકાઈને કડક ના થયું હોય, તમે ઘડી કરીને એને રાખી દીધું કે હવાના 2-4 દિવસ થઈ એટલે જો વધારે બહાર રાખશો તો શું થશે? વધારે ખરાબ થશે, વાસ મારશે કે આવું બધું તમે વિચારો. એટલે શું કરો? થોડા આછા પાછા સુકાવી કરી અને ઘડી કરી અને પાછા એને કબાટમાં નાખી દો. પણ કબાટમાં જે 4 દિવસ અઠવાડિયું જે રહી ગયા ને, એ રહી ગયા પછી કબાટમાંથી થોડી બદબુ આવે, થોડી વાસ આવે. બરાબર છે? અને એ વાસ કોની આવી છે? બદબુ કોના આવી આવી? તમારા કપડાની અંદર જે થોડો ઘણો ભેજ રહી ગયો, બરાબર છે, પસીનો રહી ગયો, ભેજ રહી ગયો, એ ભેજના કારણે એ વસ્ત્રોની અંદર શું થઈ ગયું? ફૂગ જામી, ક્ષાર જામી, ફંગસ થઈ. તમારી ભાષાની અંદર ફંગસ થશે. હા, તો એ જે ફંગસ જામી ગઈ, એ ફંગસની અંદર શું હતું પ્રભુ? નિગોદના જીવો એની અંદર ઉત્પન્ન થયા અને ઉત્પન્ન થયેલા નિગોદના જીવો કેટલા હોય? કેવા હોય? અનંતા નિગોદના જીવો એ તમારા વસ્ત્રોની અંદર ઉત્પન્ન થયા. પછી તમે જ્યારે ખબર પડી થાય મારા આવા સારા ઊંચા કપડા એની અંદર તો જો આવું થયું, એટલે તમે શું કરો? એને પાછું ધોવામાં નાખો કે કંઈ પણ એના ઉપર ઇસ્ત્રી વગેરે ફેરવી દો, તો જે આ ગરમ ઇસ્ત્રી એના ઉપર જે કહેવાય એ બધા જ નિગોદના જીવ શું થઈ ગયા? શું થઈ ગયા પ્રભુ? આ ધ્યાનની પ્રક્રિયા છે. તમારી ફરજ હતી, તમારું એક કર્તવ્ય હતું કે એના ઉપર પણ લક્ષ્ય પાડી અને પછી એને અંદર રાખો. બરાબર છે? જો ક્યાંય ધ્યાન ન રહ્યું આપણું, તમારું જો ક્યાંય ધ્યાન ન રહે ને તો અનંત જીવોને ઉદય થવાનું નિમિત્ત તમે આપ્યું, ઉત્પન્ન થવાનું નિમિત્ત આપ્યું. ઉત્પન્ન તો થયા, પણ સાથે સાથે જેવી ખબર પડી એના ઉપર ગરમાગરમ ઇસ્ત્રી કે ડ્રાય ક્લીનની અંદર કે લોન્ડ્રીની અંદર નાખી દીધા ને જે કચર ગાંઠ થઈ એમની, જે બિચારા અનંતા જીવો કચરાયા, એમાં ભાગીદારી કોની? સમજાય છે ને બધાને? ભાવ્યો? બસ આવો જ્યારે પ્રસંગ ઉદ્ભવે ને ત્યારે બહુ સાવધાન રહે, બહુ સાવચેત રહેવાનું કે જો તમારે કદાચ મૂકવું છે, આજના તાજા કપડાં છે અને હજી કંઈ એમાં લીલું વગેરે જામ્યા નથી, તો સૌથી પહેલા ઘડી કરીને કબાટમાં મૂકો છો. એના પહેલા તમે થોડું કંઈક એનો ઉપયોગ કરી અને પછી એને અંદર મૂકી દો તો વાંધો નહીં આવે. તો ડોઝ લાગશે ખરો, પણ ઓછો લાગશે. ડોઝ તો લાગશે પણ ઓછો લાગશે. પણ એના કરતા જો રાખી દીધા પછી જો એનામાં ખબર પડી અને પછી જો તમે એનો ઉપયોગ કરવા ગયા તો એટલે આ જે નિગોદ છે ને, આ તો ખાલી આટલામાં જાણી, પણ હજી ક્યાં તમારા ઘર અને તમારા બાથરૂમ વગેરેની જે નાળ વગેરે જતી હોય ત્યાં લીકેજ હોય, નળ સતત ટપક્યા કરતા હોય, તમારા વોશ બેસિન વગેરે, હવે તો તમારા વોશ બેસિન પર એક્રેલિક વગેરે આવી જાય, બિસ્કીટ ના હોય તો એ પટ્ટીઓ વગેરેમાં જામી જાય. પછી સતત જ્યાં ભીનાશ બેસી હોય, બાથરૂમ વગેરે જતાની નાળ પાસે ન ધોવાતા કરતા હોય તો ત્યાં જામી જાય, રસ્તાઓમાં જામી જાય. પણ હજી પણ આ 14 રાજલોકની અંદર નિગોદ ઢાંકીને દીધેલું છે. ક્યાં છે પ્રભુ? નિગોદ ક્યાં છે? ઢાંકીને ભરેલી છે. અત્યારે તમારે જો એનો એક પ્રેક્ટિકલ પ્રયોગ કરવો હોય ને, પ્રેક્ટિકલ પ્રયોગ ઘણા પ્રતિકારીઓ હિલિંગ શીખતા હોય છે, હિલિંગ રેતી વગેરે કરતા હોય. બરાબર છે? હિલિંગની અંદર છે ને શું કરે, એ લોકો આમ કરીને આમ કરતા હોય. એટલે ઉર્જાને એ લોકો એમ કે ઉર્જાને ભેગી કરીએ છીએ. 10-15 વખત આમ બંને હાથને ભેગા કરે એટલે આમ અહીંયા છે ને જથ્થો
સરખો જાણે કંઈક વજન લાગતું હોય ને એવું થાય. તમે પ્રેક્ટિકલી કરવું હોય તો કરજો, પણ એ નહીં કરી શકશો. આ સાયન્ટિફિક છે બધું. જો તમારો કે મારો એક શુદ્ધ ભાવ છે ને, આ હિલિંગ વાળા શું કરે, પ્રેક્ટિકલી આપણે કરીને બતાવે કે હું હિલિંગ કરું છું અને તમારા માટે એક શુદ્ધ ભાવ દર્શાવું છું અને તમારી જે પણ કંઈ બીમારી હોય, તકલીફ હોય, પગ દુખતો હોય, પેટ દુખતો હોય, માથું દુખતું હોય, કોઈ પણ પ્રકારની જે પણ બીમારી હોય તો બધી તમારી બીમારીને હું હિલિંગ કરું એટલે સારું થઈ જાય. આ એક પ્રકારની રેકી છે. પણ આ રેકી આજે શીખ્યા, પૈસા આપીને તમે શીખો છો. તમારા દીકરા દીકરીઓ પુત્ર બધા આ રેકી વગેરે શીખે તો તમે જેનો વિચાર કરજો કે મારા મહાવીરે, મારા પ્રભુએ તો આજથી 2,500 વર્ષ પૂર્વે મને એવી રેકી શીખવાડી દીધી છે. આ ધ્યાન સાધના છે. ધ્યાન સાધના શું છે પ્રભુ? પેલા એક વાર એકી હિલિંગ પર ધ્યાન સાધના છે. અને કોઈને માટે એક શુભ મૈત્રીનો ભાવ, એને દર્દ જે થાય છે, એને જે પીડા છે, એને જે તકલીફ છે, એ તકલીફ, પીડા, વ્યાધિમાંથી એ જીવ બહાર નીકળી જાય તો એ પરમાત્માને, પરમ તત્વને અને નેચરને, કુદરતને એની પ્રાર્થના કરે અને પ્રાર્થનાની અંદર માનવ જીવનના આ જ ભાવો આપ્યા. 2, 5, 10 મિનિટ એને તમે ભાવ આપો, એ જીવને તમે શુદ્ધ ભાવ આપો કે એની તકલીફ, એની બીમારી, એનું દર્દ, મારા શરીરની અંદર જે આદિ વ્યાધિ ઉપાધિ, એ જીવને જે આદિ વ્યાધિ ઉપાધિ એ એમાંથી બહાર નીકળી જાય અને એનાથી વિમુક્ત થઈ જાય. બરાબર છે? આ જે ભાવ તમે કર્યો, ભાવ એક પ્રકારનું રેકી, એક પ્રકારનું હિલિંગ. આ મારા મહાવીર તરફથી ચંડ કૌશિક શાતો પાસે જ્યારે મારા પ્રભુ ગયા, સામે ચાલીને ગયા ગોળ જંગલની અંદર અને એ ચંડ કૌશિક શાત ખૂંખારમાં જે દ્રષ્ટિ વિષ સર્પ કહેવાતો એવો દ્રષ્ટિ વિષ સાપ પણ અનેક જીવોને દ્રષ્ટિ કરે અને એ જીવ મરતું થઈ જાય, બળીને રાખ થઈ જાય. બરાબર ને? આ સાંભળ્યું ને આપણે? આવો ખૂંખાર દ્રષ્ટિ વિષતા, જેની દ્રષ્ટિની અંદર નળિયું ઝેર ભરેલું છે, એવો ચંડ કૌશિક શર્તો પણ જો ત્યાં મહાવીર મારા જાય અને મહાવીર ત્યાં જઈ કરી બહુ દૂરથી મહાવીરને આવતા જોઈ છે, ચંડ કૌશિકને બહુ દૂરથી ખૂંખારા પાડે છે, પણ પ્રભુ તો નજીક જતા રહે છે. અને જેમ મારા પ્રભુની ઓરાને સ્પર્શતી જાય છે, પ્રભુના શુદ્ધ ભાવોના અણુ પરમાણુ ઉદ્ગાર જે એના સર્કલમાં આવતા જાય છે, તો સર્કલની અંદર સર્કલની ઓરામાં જે આવતા જાય છે, એ સર્કલની ચંડ કૌશિકની અશુદ્ધ અને અશુભ ઓરા એની શાંત થતી જાય છે, પોઝિટિવિટીમાં કન્વર્ટ થતી જાય છે. મારા મહાવીરની શુભ ઓરા એને સ્પર્શતી જાય છે. એકદમ નજીકમાં પહોંચી ગયા. આકાશમાં પેલું પંખી ઉડતું હોય ને અને ચંદ્ર કૌશિકની નજર એના ઉપર પડે ને તો ઊંચે આકાશમાં ઉડતા પંખીને પડી નીચે પાડી દે, બળતું કરી નાખે, એની દ્રષ્ટિની તાકાત હતી. તો મહાવીર જે એની પાસે જાય તો મહાવીરને કાંઈ બળતું ના કરી શકે. પણ મારા પ્રભુની જે આ મૈત્રીની જે ઓરા, મારા પ્રભુની જે આ શુદ્ધ અને શુભ ભાવોની જે ઓરા છે, સત સાધનાની જે શક્તિ છે, તે સત સાધનાની શક્તિએ દ્રષ્ટિ વિષ સર્પ એવા ચંડ કૌશિકને પણ શું કરી નાખ્યો? આ દ્રષ્ટાંત તો આપણે વર્ષો વર્ષથી સાંભળતા આવીએ છીએ, છે ને? વર્ષો વર્ષથી સાંભળતા આવીએ છીએ, પણ એમાંથી અનુકરણ શું કર્યું? આપણે દર વર્ષે સાંભળ્યું ને દ્રષ્ટાંત, પણ એમાં આપણે આપણા માટે શું ગ્રહણ કર્યું? કંઈક ચિંતન, કંઈક મનન. આ ધ્યેય શબ્દ જે છે ને, આ ધ્યેય શબ્દ એટલે ચિંતન કરવું અને મનન કરવું. રામજી બાપા કહેતા કે ઠંડી કર દો, ખંખેરી કર દો, હે ને? ખંખેરી નાખી, છાંટી નાખી, વગેરે શરીરો. આવા નાનકડા દ્રષ્ટાંત આ શાસ્ત્ર
શાસ્ત્રીય દ્રષ્ટાંત પણ છે એ શાસ્ત્રીય દ્રષ્ટાંત બાકી તમારા કે મારા જીવનની અંદર જો ચિંતન કરવાના સ્તર ઉપર જો આવશે ને એની જો ભાવ યાત્રા ચાલશે ને આ એક યાત્રા છે અને યાત્રાની અંદર ભાવ જોડવાનો અને ભાવ યાત્રા કરતા 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 તમે ક્યાં છો અને ક્યાં નથી એ તમે સમયકાળનું ભાન ભૂલી જશો. જો આવા તત્વોની અંદર આવા શાસ્ત્રીય દ્રષ્ટાંતોની અંદર ઘણા ઊંડા ઉતરશો અને એનું ચિંતન વલણ કરશો તો બધી શરીરો આપણા કેટલાય અશુભ કર્મો તો વિખરાઈ જશે પણ આપણા મનોયોગ, વચનયોગ અને કાયોગ ત્રિકરણ યોગની આપણે શુદ્ધિ થતી. આ યોગની શુદ્ધિ આવી રીતે કરવાની સમજાય? બહુ અઘરું છે પણ ઘર તો બેસાડવું પડશે. પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે કે આખો ભરેલો છે એ દ્રષ્ટિ આપણી હોવી પડશે. અડધો ભરેલો છે એ દેખાય છે અને અડધો ખાલી છે એ દેખાય છે પણ આપણું ચિંતન ક્યાં જશે? આપણું મન ક્યાં જશે? અડધો ખાલી આવી બેસાડો પણ અડધો ભરેલો આવી જે પ્રભુ મારી હે અડધું ભરેલું છે એ નહીં દેખાય પણ અડધું ખાલી છે એ દેખાય. ઉઠેલા છો કે જાગેલા છો? હે હાઈલેન્ડું જઈએ હાઈલેન્ડું લગાડીએ. કાલે તમારા પિતાને યાદ કરાવ્યું ધીરે ઝૂલે કૃષ્ણા ઝૂલાવે ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. કેવી મજા આવી જાય. ચિંતન અને મનન ધ્યેય શબ્દ આ ધ્યેય એટલે ચિંતન કરવું, ધ્યેય એટલે મનન કરવું. જો મારા મહાવીર ઘોરાથી ઘોર જંગલની અંદર પર પહોંચી ગઈ કરી અને દ્રષ્ટિની સેવા ચંડ કૌશિક સર્પણે પણ જો પ્રતિબોધી આવતા હોય એ આ શુદ્ધ તાકાત છે મારા મહાવીરની તો શું મારી તાકાત ન વધે? મારી અંદર શુદ્ધતા ન પ્રગટે? હું શુદ્ધ ન થાઉં, હું શુભ ન થાઉં? એમ ન થાઉં. શું કામ? કે મહાવીરનો માર્ગ હજી સુધી મેં પકડ્યો નથી ને ત્યાર સુધી એના પગલે એક પણ પગલું નહીં કરી શકો. એના એક પણ પગલાની પાછળ એક પગલું નહીં કરી શકો. પણ જેની અંદર સ્પર્શના થશે, જેની અંદર ખબર પડશે અને જેની અંદર ચિંગારી લાગશે એની સાથે એક પગલું મંડાશે ને બીજું પગલું આપ મેળે મંડાતું જશે. પણ શરૂઆત એક પગલું મારવાની જરૂરત છે. માત્ર એક પગલું માટે અહીંયાથી કંઈ પણ મહાપુરુષોના વચનોને આપણે કંઈ પણ સાંભળીને જઈએ છીએ પણ સાંભળીને જવા પછી શું કરીએ છીએ? શું કરીએ છીએ? બપોરના જમવાની ચિંતા હોય, સમયની ચિંતા હોય, ચાયની ચિંતા હોય, પ્રતિક્રમણની ચિંતા હોય, મોબાઈલ પર જે ફોન આવ્યા ન આવ્યા, મેસેજ આવ્યા ન આવ્યા, કરો થયો કરો ન થયો એની ચિંતા હોય, કામવાળી ઝાડુ પોતા કપડા વાસણ કરી લે એની ચિંતા હોય, શેની ચિંતા હોય? એ બધું સમય ઉપર ગયા કરશે ગૌરી પડશે. એની કોઈ ચિંતા ન કરો. એ સમય સાથે એને થશે, સમય સાથે એને થશે. સમય પણ ક્યારે લઈને રાખશે કે સમયની અંદર પણ એ પ્રભુના વચનોને ઘૂંટ્યા તો સમય લેતી રાખશે. એનું ચિંતન એનું મનન કરતા કમસે કમ આ પ્રભુના વચનો સાંભળી ગયા પછી મારા નહીં ભૂલે છું કે એમ ન કહેતા કે નિપુણ મહારાજના નહીં કરી શકે હું કરી નથી. આ દેવ ગુરુ અને ધર્મની કૃપા છે અને પ્રભુના આ વચનો છે. આપણા ઘરના મારા ઘરના કોઈ નથી, મારા પોતાના પત્ની કોઈ નથી બની શકે. આપણે જવાબદારી મળી છે એ જવાબદારીને નૈતિકતાપૂર્વક આપણે અદા કરવાની છે. પણ જે પ્રભુના વચન આપણે સાંભળીએ છીએ
મારો પણ સ્વાધ્યાય ચાલે છે, તમારો પણ સ્વાધ્યાય ચાલે છે, અને એ સ્વાધ્યાય ચાલતા ચાલતા જે સાંભળ્યું, જે ગ્રહણ કર્યું એનું ચિંતન અને મનન કમસે કમ 15 થી 20 મિનિટ આખા દિવસની અંદર એવી કાઢો, 15 થી 20 મિનિટ કે આજે પ્રભુના વચનોની અંદર મને શું સ્વાધ્યાય કરવા મળે. ચલો કદાચ તત્વ કદાચ કોઈને યાદ ન રહે, હા કાંઈ વાંધો નહીં, તત્વો યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, પણ જે એની અંદર કંઈક દ્રષ્ટાંત અપાય, કંઈક કથાનક સમજાવવામાં આવે તો યાદ રહે. વાર્તા યાદ રહે ને. આ જે કથાનક મળ્યું, આ જે દ્રષ્ટાંત મળ્યો, આ જે મહાપુરુષોને એની સાથે સંલગ્ન કરવામાં આવ્યા, જોડવામાં આવ્યા, અને એની અંદર એનું જે વેલ્યુએશન છે, એની જે કિંમત છે, એ મહાપુરુષોની જે મહત્તા છે, એનું જે ચિંતન મનન કરતા થઈ જઈએ તો એ પણ એમાંથી કેટલી ખાણમાંથી તત્વો મળી જાય, કેટલું ઝવેરાત આપણને તત્વ થઈ જાય માટે શરીર. આ તત્વ છે, તત્વ પચાવવું અઘરું છે, સાંભળવું અઘરું છે અને પચાવવું અઘરું છે. જો સાંભળવું જરાક ન ગમે એમ લાગે કે આ યાર બોરિંગ વિષય યાર, તો શું થાય? આંખ ઘેરાવા માંડે. અને થાય આ બધું થાય, કાંઈ વાંધો નહીં, પણ એમાં જાગવાનું, એમાં જાગતા રહેવાનું. જેટલા જાગશું એટલા કામો થશે. એના ઉપર ચિંતન અને મનન. ધ્યેય શબ્દ જે છે એ ધ્યેયને લ્યુટ પાછું એના ઉપર પ્રત્યય લાગ્યું. લ્યુટ નામનું એક પ્રત્યય લાગ્યું અને એ લ્યુટ છે એ જ્ઞાનમ શબ્દ બન્યો. એટલે ધ્યાન કરવા યોગ્ય. પઠની સાથે લ્યુટ જોડાયું એટલે પઠનમ થયું. ગમનની સાથે લ્યુટ જોડાયું એટલે ગમનમ થયું. ગમન કરવાની ક્રિયા, પઠન કરવાની ક્રિયા, સ્મૃ જે છે એ સ્મૃની સાથે લ્યુટ શબ્દ જોડાયો, લ્યુટ પ્રત્યય જોડાયો એટલે સ્મરણ થયો અને સ્મરણ કરવા યોગ્ય આ એક શબ્દ બન્યો. ધ્યાનમ એટલે ધ્યાન કરવા યોગ્ય. શેનું ધ્યાન કરીએ છીએ? ક્યાં ધ્યાન કરીએ છીએ? કોના માટેનું ધ્યાન કરીએ છીએ? આજે રસોડામાં શું ભૂલચૂક થઈ ને, ઉપાશ્રયમાં શું ભૂલચૂક થઈ, દેરાસરમાં થોડો ભૂલચૂક થઈ, એટલે રક્ષણમાં થોડો ભૂલચૂક થઈ, આ બધું મને યાદ રહેશે. આ બધી ભૂલો કોઈકની થઈ ગયેલી ભૂલ મારી નજરમાં આવી ગઈ, મારા સાંભળવામાં આવી ગઈ તો એ પૂરેપૂરી યાદ રહેશે. પણ પોતાના માટેની ભૂલ, પોતાના સુધારા માટેનું કેટલું સ્મરણમાં રહીએ, કેટલું યાદ રહેવું છે. આ વિષય અઘરો છે, પણ અઘરા વિષયને જો રસ પાડશો એની અંદર તો એ રસ તમારા કે મારા જીવનની અંદર, આપણી અંદર જે આ બધા નાદો છે ને, જે કુંડલીની શક્તિ છે, અનાહત નાદ છે, વિશુદ્ધિ ચક્ર વગેરે છે, જે 7 પ્રકારના ચક્રો છે, સહસ્ત્રાર ચક્ર સુધીના જે આ 7 ચક્રો છે ને, મૂલાધારથી લઈ જઈને એ બધા જ ચક્રો જો ધ્યાન કરતા થઈ જશું, એનું ચિંતન મનન કરતા થઈ જશું તો આપણા મૂળાધારથી ચક્ર લઈ કરી અને સહસ્ત્રાર ચક્ર સુધીના ચક્રો એ ગતિમાન બનશે. અંદર જ પોતે પોતાની જીવાત્મા જાગૃત કરશે અને એક વખત જો એ અનુભૂતિ થઈ ગઈ પ્રત્યે શરીર તો જીવનની આખી દિશા બદલાઈ જશે. થોડું સ્થિર બેસતા શીખીએ, કોઈ ચિંતન મનની ધારાની અંદર ચોટતા શીખીએ. કદાચ એવું લાગે ને કે આંખ બંધ કરું છું અને 2-5 મિનિટમાં જ મને ઝોકું ચડે છે, શરૂઆતમાં થશે તો એ ઝોકું ચડે એની સાથે તમારા ઊભા થઈ જાઓ. ઊભા રહીને પણ ધ્યાન કરો. ભગવાને મારા પ્રભુએ તો ઊભા રહીને પણ કયું શબ્દ ધ્યાન આપ્યું? આપ્યું ને? આપણને તો 1 દિવસનો કૌશલ હોય કે 4 દિવસનો કૌશલ હોય કે 5 દિવસનો કૌશલ હોય કે 12 નો હોય કે 20 નો હોય કે 40 નો હોય, મેક્સિમમ હે ને? કેટલો કરો મેક્સિમમ દિવસનો કૌશલ કેટલો કરો? 40 દિવસ સંવત્સરી પ્રમાણે, બરાબર? એનાથી વધીને કોઈ નથી કરતા ને. આટલા દિવસના કૌશલમાં આપણે અડધોથી
કે મારે સાહેબ એટલા મને 40 લોકોના કાઉસર ઈ મને હેડા મને ભેગા થયા એટલે લોકોને પણ દિલથી હૃદયથી અને મનથી શુદ્ધ ભાવથી એક લોકોના પણ કાઉસર કરીએ તોય કે આપણે છે અને 40 લોકોમાં પણ મન સ્થિર નથી રહેતું તો ફરક શું પડે? બોલે છો કે આમાંથી કોઈ બોલ્યું છે? કોઈ ના બોલે? કોઈ આમાંથી મારે સાહેબ આટલા બધા લોકો કેટલો બધો કંટાળો આવે કેટલી બધી વાત કરે મચ્છર ના ખાય મેતા એ સ્થિર થતા હે સરસ ને કઈ નહીં ઘણા કોઈ ઉલ્લેખ નહીં કરે ઘણા બુદ્ધિશાળી મેં સાંભળ્યું છે તો એની સામે એ વિચાર કરો કે મારા પ્રભુ 12.5 વર્ષ લગી 12.5 વર્ષ સુધી આ સાધનાની અંદર કેમ રહ્યા? 12.5 વર્ષમાં ચલો આપણે છોડી દઈએ કે ક્યાંક ગુજર્યા હશે, ક્યાંક આહાર પાણી કર્યા હશે, ક્યાંક થોડું જાગીરામાં હશે, કરતા કરે એટલે હરે ફરવામાં એમને કઈ મોજ મજા નથી કરી કે આજે કાશ્મીર જાઉં, આજે લડાખ જાઉં, આજે અહીંયા જઈ આવું, અહીંયા આવી ત્યાં જઈ આવું, આવો કોઈ વિચાર નથી કર્યો, આવા કોઈ ભાવ પણ નથી કર્યા અને આ પર્પસથી કંઈ પણ ધ્યાનથી આવું નથી કર્યું. પણ એક જ કે કોઈ પણ મારી સાધના જ્યાં મારા માટે થઈ જાય અને મારી સાધના થકી કોઈ જીવ પામી જાય તે લક્ષ્ય રાખી કરીને પ્રભુ વિચરણ કર્યું છે. પ્રભુએ આ પર્પસથી આ જ રીતે વિચરણ કર્યું બરાબર. પણ એમાંથી અમુક સમયો કાઢી નાખો પણ રાતભર દિવસોના દિવસો અને મહિનાઓના મહિનાઓ જે મારા પ્રભુ ચતુર્માસના 4 મહિનાઓ સુધી પરિખમ રીતે જો એક સ્થિર ભાવની અંદર રહ્યા હોય, આંખ બંધ કરી નાસિકાના અગ્ર ભાગ ઉપર આંખોને સ્થિર કરી અને શરીરને એકદમ તાવકાયમ થાયેના મોરેના જાયેના અપાન ઓશિરાની કરી અને જે રહ્યા હશે દિવસોના દિવસો દરમિયાન રાત્રિઓની રાત્રિઓ ભર જે રહ્યા હશે તો મારા પ્રભુને કોઈ મચ્છર નહીં ખાતી હોય, મારા પ્રભુને કોઈ ડાસ વગેરે નહીં ખાતા હોય, હા મારા મહાવીરને ક્યાંય તડકો નહીં મળ્યો હોય, ક્યાં તપ્યા નહીં હોય, ક્યાં ઠંડી નહીં થઈ હોય, ક્યાં વરસાદે ગીંજરતા નહીં હોય એમને આ ચિંતન મનન જ્યારે કરશું ને, આ ધ્યાનની ધારામાં જ્યારે ચડશું ને ત્યારે આવેલું એક મચ્છર તો 10 મચ્છર પણ એના માટે જરૂરી છે કે ચિંતન મનન કરતા શીખીએ. ધ્યેય એટલે જ્ઞાન, લ્યુટ પ્રત્યે લાગ્યું એટલે ધ્યાન થયું અને ધ્યાન કરવાની ક્રિયા જામી. ધ્યાન કરવાની ક્રિયા હું ક્યાં કરું છું, હું ક્યાં ધ્યાન કરું છું, શેનું ધ્યાન કરું છું, શેના માટે ધ્યાન કરું છું. જો જાગૃતિ ન હોય વખતે ચડ્યો તો ધ્યાન આખું લાગશે જ નહીં. ભલે ને ગમે એટલા અવસર કરીએ કે ગમે એટલી વાર આપણે આંખ બંધ કરીને તમે નહીં હું પણ ગમે એટલી વાર આંખો બંધ કરીને બેસું અને જો મારું લક્ષ્ય નહીં બંધાયો હોય અને મારી કોઈ જાગૃતિ નહીં કહેવાય હોય તો કરેલું ધ્યાન બધું જ મારું એમાં કામ બીજાનું નથી થવાનું, આપણું પોતાનું જ થશે. આ મનુષ્ય ભાવની સાર્થકતા જો કરી હશે, મનુષ્ય ભાવને જો લેકે લગાવ્યો હશે તો એના માટે આ પ્રક્રિયા કરવી પડશે. સમજાયું? આ કે ના સમજાય છે? બધી છે બમ્પર રચ્યા છું વાતો લઈ લઈએ પ્રશાંત નમકીન આવશે અમારી બસ ખબર જો આટલી વારમાં કોણ બધે આપણે પ્રવચન શરૂ કરીએ છીએ અને 10:30 વાગવા આવ્યા ત્યાં સમય પસાર થઈ જાય છે ખબર નથી. આવો કેટલો સમય તમારો કે મારો એમને ફાધર ચાલી ગયો, વ્યર્થ ચાલ્યો ગયો, ચાલ્યો કમાણી શું કરીએ, મેળવ્યું શું, પ્રાપ્ત શું કર્યું? આપણે પૂછો પોતાની જાતને. પોતાની જાતને આપણે બહુ સરસ પૂછવા જેવું છે કે કોણ તે ભેગું શું કર્યું, તારા મનોયોગને, તારા વચન યોગને, તારા કાય યોગને ક્યાં સુધી ઉપયોગમાં તે સ્થિર કર્યું. કવિ બહુ સરસ મજાની વાત કરે છે
હું કંઈ પણ અશુભ કરી રહ્યો છું, કોઈ પણ ક્રિયા કરી રહ્યો છું અને એ કર્મ કરતા કરતા મારી ત્યાં જો સજ્જનતા ન બંધાઈ રહી, જો મને ત્યાં ભાન ન રહ્યું, કરતા નહીં કોઈ વિચારે તો બંધ પડ્યો, પછી શું? ભોગવવાનો જ્યારે અવસર આવે ને, જ્યારે કર્મ ઉદયમાં આવ્યો, કર્મ જ્યારે બહાર નીકળ્યો, સજા જ્યારે જાહેર થઈ, ત્યારે ભોગવવા માટે ત્રાસ પોકારી છે કે મને આટલું દુઃખ, આટલી તકલીફ, આટલા પ્રોબ્લેમ શું કામ?
કોઈ વિચારે ભોગ ભોગતા ત્રાસ ઉતારે અને જેવું ત્રાસ આવે ને ઉપર એટલે પછી શું સાંભળે? દુઃખમાં સાંભળે ભગવાન, દુઃખમાં રામ સાંભળે ને, દુઃખમાં પ્રભુ સાંભળે, યાદ આવે, હે પ્રભુ બચાવ એમાંથી, બચાવ એમાંથી. આ વર્ષે જે વરસાદ વરસ્યો ને એમાં આસામની અંદર તો જ્યાં પણ પૂર આવ્યા ભગેશ્વરીઓ, તમે જે એ વ્યક્તિઓ અમને એકાદ બે ભગેશ્વરીઓ જે બતાવ્યા, દ્રશ્યો બતાવ્યા, એ સાંભળી કરીને અંદર અરે રાખી ઉભી થઈ ગયા. આ હિંમત ને ચાલે જોવાની. પણ ગઈકાલે જ ભગેશ્વરી બહેને, સારિકા બહેને અમને આ દ્રશ્ય બતાવ્યું કે એવો પૂર જાય છે, એવો પૂર જાય છે કે પૂરમાં ભગેશ્વરીનું ઘર આખે આખું પાણીથી ભરાઈ ગયું અને પગથિયા ચડી કરીને પોતાની અગાસીના ધાબા ઉપર ચડ્યા. પતિ છે, પત્ની છે અને બે બાળકો છે. આ દ્રશ્ય, પતિ પત્ની અને બે બાળકો આ બચ્ચી કરીને એક ભેગા જૂથ કરીને ઉભા છે અને જૂથ કરીને ઉભેલા આ પરિવાર અને એવું પૂર જોરદાર આવ્યું કે બિચારાનું ઘર જે હતું એ કાચું હતું, નબળું હતું, કાચું સાવની, ભલે એક માટી ચૂના મજબૂત કહેવાય આમ ભલે, પણ એ ઘરને પણ પાણીએ શું કરી નાખ્યું? ગ્રામ કરતા ચાલી ભેગા. ત્યારે શું પરિસ્થિતિ શું થઈ? ખાલી આટલું ચિંતન કરો, આટલું ખાલી આટલું વિચાર કરો ભવિષ્યો કે એ સમયે નાનકડા ભૂલકા એ મા બાપને બાળકોની ચિંતા હશે કે અમારા બાળકોનું શું. આમ બેડીને ઉભા છે ચારે જણા એકબીજાને. ગયા વર્ષે એક દ્રશ્ય જોયું કે જે એક ફરવાના એટલે મોનસૂન મનાવવા ગયેલા અને એની અંદર જ્યાં ફ્લો આ બધા સ્થાનો અમે જોયા નથી નકશો, પણ જ્યાંથી નાયગરાનો ધોધ વગેરે જ્યાં ધોધના ફ્લો હોય અને એવા સ્થાને ફરવા ગયેલા કેટલાય પરિવાર અને કેટલાય સ્ત્રીઓ, પુરુષો, બાળકો વગેરે, અને એમાં 15 થી 20 જણા વચ્ચે ખડક ઉપર ઉભા, પથ્થર ઉપર મોટી શિલા પથ્થર ઉપર ઉભા અને એવું જબ્બર પૂર આવ્યું, એવું જબ્બર પાણીનો ધોધ વળ્યો. એની અંદર 15-20 જણા જેટલા હતા પ્રાણ કરતા પાણીના પૂરની અંદર. જીવવાની કોઈને ઈચ્છા નહીં હોય, જિંદગી માણવાની કોઈને પાલાવેલી નહીં હોય. અરમાન કેટલાય સેવ્યા હશે, કેટલાય પરિવારને છોડીને એમને આવ્યા હશે કે મજા માણી આવે. પણ આ મજાનો જ્યારે અવસર પૂરો થયો, કર્મસત્તાનો જ્યારે હિસાબ જ્યારે પૂરો થયો અને ચોપડો બંધ થવાનો અવસર આવ્યો અને ત્યારે એક પૂર કાફી થયું. કોઈ કોઈને ના બચાવી શક્યું, કોઈ કોઈને પકડી ના શક્યું. કરતા નહીં કોઈ વિચારે, ભોગવતા ત્રાસ પુકારે, પછી પ્રભુ પ્રભુ સંભાળે, રડતા મૂકે મસ્તકે. જાગવાનો અવસર છે, જાગી જઈએ તો જાગશું તો ક્યાંક આગળ વધશું, નહીં જાગીએ તો આ 84 નો ચક્કર તમારાથી મારા માટે નિર્માણ અને ઉદયભાન બંને ભાઈ થોડા જાગી તો ગયેલા છે. રૂપસેન અને સુસેનના ભવની અંદર બાંધેલું જે કર્મ છે આ ભવની અંદર ઉદયમાં આવ્યું અને ઉદયમાં આવેલો કર્મ કઈ રીતે બાંધ્યો હશે અમે અને શું કર્યું હશે, ભૂલ ક્યાં કરી હશે, ભૂલને સુધારવા માટે પ્રયત્ન કરીએ, નહીં કે કોઈની સામે દોષની આંગળી ચૂંટીએ કે આને આમ કર્યું કે આને તેમ કર્યું. એક જાતે લાગ્યું ખરું કે આના થકી અમને આ પ્રોબ્લેમ આવ્યો, પણ બીજી જ ક્ષણે આ જાગેલો આત્મા હતો, સાધક આત્મા હતો, નિકટભાવી આત્માઓ હતા એટલે જાગી પણ ગયા. જાગવાનું પગથિયું પાછું ચડ્યા, ઉતર્યા પણ ખરા, પણ ઉતરતાની સાથે ન્યાય ઉતરશો એટલા નીચે જશો. શાસ્ત્રકાર ભગવંતો કહી રહ્યા છે કે ભૂલનું પુનરાવર્તન, ભૂલનું પુનરાવર્તન. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ભૂલનું પુનરાવર્તન કર્મ સત્તાના હાથમાં જાય છે અને ભૂલનું પરિમાર્જન એટલે ભૂલને ઘસવાનું ધર્મ સત્તાના હાથમાં જાય છે. કર્મ સત્તાને સુપ્રત કરવું છે કે ધર્મ સત્તાને સુપ્રત કરવું છે? ભૂલનું પુનરાવર્તન કરવું છે કે ભૂલનું પુનરાવર્તન એટલે એનું રિપીટેશન. એક ભૂલ કરી એના
ભૂલનું પુનરાવર્તન એટલે એક ભૂલ પાછી ઉપર ભૂલ તો કર્મ સત્તાના હાથે જશે, એના પંજામાં જશો અને એ જ ભૂલનું જો ફરી માર્જન કરશો, એ ભૂલને ઘસી નાખશું તો શું થશે? ધર્મ સત્તા આપણને સંભાળી લેશે. શું થશે? ધર્મ સત્તા તમને પકડી લેશે, સાચવી લેશે. પદ્માવતી રાણીને કોઈક બીમારીએ આજે ઘેરો બનાવ્યો છે. સમય પસાર થતો જાય છે, મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, પણ પરિસ્થિતિ બગડતી જ જાય છે, ક્રિટિકલ પોઝિશન વધતી જાય છે, ખાવાતું પીવાતું નથી, શરીર અશક્ત બનતું જાય છે, શરીરની અંદર નબળાઈ થતી જાય છે, ઉઠવા બેસવા હાલવા ચાલવાની પણ આ એક રાજવાડીની અંદર અને શરીરનું અંગનું જે દિવ્યમાન રૂપના અંબાર એવા પદ્માવતી રાણીનું શરીર ઘસાતું જાય છે, ચામડી કાળી પડતી જાય છે, આંખો ઊંડી ઉતરતી જાય છે, હાથ અને પગ એકદમ નબળા અને ઝીણા પડતા જાય છે, પેટ અંદર તળિયે ઉતરતું જાય છે અને હાથ ને પગ તો આમ જાણે હલી ચલી જાય છે. ઊભા રહેવાની પણ શક્તિ અને તાકાત નથી. કોઈનો સહારો હોય તો આ પદ્માવતી રાણી આધારે કોઈના ટેકે બેસી શકે, હાલી ચાલે, ચાલી શકે, હાલી શકે, પણ કોઈના આધાર વગર કંઈ નથી કરતા. એમ કરતા 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 એક દિવસ એવો આવ્યો ત્યારે ઉઠવા બેસવાની પણ ક્ષમતા નથી, તાકાત શક્તિ નથી અને પદ્માવતી રાણી બિછાને પડી. વીરધવલ રાજા પાસે અઢળક બેસુમાર સંપત્તિ, લખલૂટ ધન સુખ સાહેબી હોવા છતાંય બધી જ અનુકૂળતા સાનુકૂળતા હોવા છતાંય પોતાની પ્રાણ પ્યારી પત્નીને કે બીમારીમાંથી, દર્દ અને દુઃખમાંથી બહાર નીકાળી શકતા નથી. સંપત્તિ સર્વસ્વ નથી બચે છે. આ પ્રૂફ છે. સંપત્તિ સર્વસ્વ નથી, બચાવી શકતી નથી. જીવનના ઉપયોગ માટે જરૂરી છે, જીવનને ટકાવવા માટે જરૂરી છે, પણ વીરધવલ રાજા આટલી શક્તિશાળી હોવા છતાંય પણ પોતાની પત્નીને એમાંથી બીમારીમાંથી બહાર નથી નીકાળી શકતા. જેના પોતાની પત્નીને પોતાના ખંડમાં મળવા જાય એ જ વિચારો બંને રહે ને, એક માણસ બીમાર રહે ને, નાનકડી પણ બીમાર રહે, સામાન્ય એવો તાવ સર્દી પણ રહે ને, તો બધા કામે લાગી જાય, તો બધાને ચિંતા થાય છે, જલ્દી મટી જાય. આ તો કેટલાય દિવસો થઈ ગયા, કેટલાય મહિનાઓ વીતી ગયા, સુધારવાને બદલે બગડી ગયું છે. બધું જ બગડી રહ્યું છે ને બગાડવામાં ઘણા ઉપાય ઉપચાર કરી નાખો, કાંઈ સાધન નથી હોતું. આમ કરતા એક દિવસ વીરધવલ રાજા એમના ખંડમાં પહોંચી ગયા છે. બહાર પોતાની રાજસભામાંથી જાતા આંખોમાં આંસુ આવી જાય છે કે જુઓ તો ખરા, મારી પાસે આટલી તાકાત ક્ષમતા હોવા છતાં હું કાંઈ નથી કરી શકતો. એના દર્દને પણ નથી લઈ શકતો, એની તકલીફને પણ નથી લઈ શકતો અને એની જે દર્દ, પ્રોબ્લેમ, તકલીફ, પીડા આદિ છે એ કંઈ એમાંથી એને બહાર પણ નથી કાઢી શકતો. કેવી મારી કંભાજી છે અને એના પણ કર્મ કેવા જોરદાર ચિકણા કર્મ ઉદયમાં આવે છે કે લાખ ઉપાય, લાખ પ્રયત્ન પણ કંઈ સારું નથી થતું. હવે એ પોતાની પત્ની પાસે પહોંચી જવા પછી પદ્માવતી રાણી તો સુધેલા છે, પોતાના પતિદેવને આવતા જોવે છે એટલે મોઢા ઉપર થોડી લાલી લે છે. આપણે કહીએ ને કે લાલ મોઢું રહે છે, કારણ કે પોતે બીમાર છે, પોતે જવાની આવે છે, પોતાની ઉપર અંદર પડે છે, પણ જે નાનકડા ભૂલકા, જે ફૂલ ગુલાબી જેવા ગોટા, જે દીકરાઓ છે, એની જવાબદારી પોતાના પતિને પણ દુઃખ તકલીફ ન થાય એના માટે પણ પદ્માવતી રાણી બહુ જ ખુશનુમા રહે છે, એકદમ સ્વસ્થ અને મસ્ત રહે છે. અને આમ કરતા વીરધવલ રાજા એની બાજુમાં રહે છે, એના હાથે હાથ ફેરવે છે. તે કેવું લાગે છે? સ્વામિનાથ, ચિંતા ન કરો, સારું થઈ જશે, સારું લાગે છે, થોડુંક સારું છે, પણ મને તો એવું નથી જણાતું કે તમને કંઈ અંદર સારું હોય, કારણ કે થોડી વારી છે ને થોડાક સમય શ્રી રાણીના મોઢામાંથી આમ ઉચ્ચાર નીકળી જાય છે. દર્દ હોય ને અંદર વેદના, એ વેદનાના લીધે
પર વાત્સલ્ય ભર્યો હાથ ફેરવે, પતિને પણ સાંત્વના આપે, સ્વામિનાથ ચિંતા નહીં કરો, આ કસોટી થાય છે, નીકળી જશું, થઈ જશે, બધું સારું થઈ જશે. પણ અંદરથી તો સતત અંદરથી ખોખલું થતું જાય છે, અંદરથી સતત ઓળખતું જાય છે શરીર અને ખવાતું જાય છે. બધા બહારથી હિંમત આપે છે અને લે છે, પણ અંદર બધું જ બધા જ સમજે છે કે ગાલ મેં ઘી, વાતમાં કઈ માર નથી. બધા જ સમજી રહ્યા છે, પણ કોઈ ખુલ્લે મોઢે કહી નથી શકતું, હિંમત નથી કોઈ. અને આમ કરતા કરતા શ્રી રાણીની આંખમાં પાછા સમય થોડા દિવસ પસાર થાય છે. એક દિવસ રાજા એની બાજુમાં બેઠા છે, અલગ મલકની વાતો ચાલે છે. શ્રી રાણીમાં પદ્માવતી રાણીમાં બોલવાની કોઈ તાકાત નથી, પણ વીર રાજા એને કંઈક સમજાવી રહ્યા છે કે દેવી, જો આટલા પ્રયાસ હું કરું છું, બધી જ રીતે પ્રયોગો કરીએ છીએ, બધા લોકો બધાને તમારા આયુષ્યની અને તમારી સ્વસ્થતાની ચિંતા છે, પણ સારું નથી થતું. પણ મને ઈચ્છા હિંમત છે કે હજી તમે સારા થઈ જશો. સ્વામીના બિલકુલ ચિંતા ન કરો, હું આજે નહીં તો કાલે જે બનવાનું હશે બની જશે, બનીને રહેશે, ઉપરવાળાને જે મંજૂર હશે એ થશે. અને આ બધી વાતો ચાલી રહી છે ને, એમાં મહારાણીની આંખોમાંથી થોડા અશ્રુ વહી જાય છે. કોઈને આપણને છે ને હિંમત આપી હોય, થોડું ઘણું દુઃખ આવ્યું હોય, તકલીફ આવી હોય, અને કોઈક આપણને આ પીઠ પસારે હિંમત આપે ને, તો થોડા હજી બે ચાર અશ્રુ વધી જાય, આમ લાગણી થઈ જાય. અંદરથી દર્દ જે હજી દબાયેલું હોય, અંદર જે અંદર ગરમીને રાખેલું હોય ને, એ દર્દ શું થાય, હજી આ બહાર નીકળે, કારણ કે લાગણીના પ્રવાહનો આ દર્દ છે, એટલે આ આંસુ બહાર નીકળી ગયા. વીર રાજા કહે છે કે દેવી, તમે રડો નહીં, સારું થઈ જશે, તમે રડો છો શું કામ, હિંમત રાખો, બધું જ સારું થશે. મહારાજ, હું જે રડું છું ને, એ રડવાનું કારણ કદાચ તમે નહીં સમજી શકતા. મારા રડવાના ભાવ શું છે એ કદાચ તમને જણાશે નહીં. મહારાજ એમને પૂછી રહ્યા છે, કયા ભાવથી તમે રડી રહ્યા છો, કયા ભાવથી તમારી આંખોમાં આંસુ આવ્યા? આટલા દિવસમાં મેં ક્યારે તમારી આંખમાં આંસુનું એક ટીપું નથી જોયું, આજે તમારી આંખમાંથી દર્દ આંસુ કાં જાય? મહારાજ, એની પાછળ પણ કંઈક રહસ્ય છે, અને રહસ્ય હવે ધર્મસત્તાના ચોકડાની અંદર ક્યાં હશે, શું હશે અને કેવું હશે, એ તો કુદરત બધે શરીર. પણ જે જાગેલો આત્મા છે એ કદાચ ચિંતન મને કરતા જાગી જાય કે મારું રડવાનું કારણ શું, એનું રડવાનું કારણ શું. અને જે જાગેલો આત્મા નથી, હાય મારા બાળકોનું શું થશે, મારા પતિનું શું થશે, આટલી બધી સાયદી રીતિ સિદ્ધિ સમૃદ્ધિ બધું છોડીને જવાનું, મને પછી કઈ ગતિ, કઈ યોની, કયો ભાવ, ક્યાં જવાનું, આ બધા જ વિચારો એને ક્યાં લઈ જાય? આ તરીકે રૌદ્રમાં લઈ જાય. ધ્યેયનું ધ્યાન બરાબર બંધાય નહીં તો આ અને રૌદ્રવાળું પદ્માવતી રાણીનું જો રુદન હશે તો એના સંસારના બંધન મળશે, અને ધર્મ કે શુક્લવાળું જો એનું રુદન હશે તો સંસારમાંથી એને ક્યાંક ઊંચે પગથિયે ચડશે. આપણે હવે ક્યાં ચડવું, ક્યાં ઉતરવું, આપણા પોતાના બસની આ વાત છે. બસ આપણે ધ્યેય કરી લઈએ, નક્કી કરી અને સતમાં ચિંતન મનન કરતા આત્મકલ્યાણની ધ્યેય ચડીએ, એ જ જ્ઞાનની ધ્યેય.